રામ સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લો. હવે એને કેમ ઓળખવો? કારણ કે આપણે તો રામને ભજીએ છીએ. હા, એક જગ્યાએ તો એવું થયું, ઓલા ભાઈ કે આપણે રામની રવેડી કાઢવી, માર્ગ ત્યાંથી કાઢો, પેલી માંડવી બનાવીને આખા ગામમાં ફેરવે ને. હા, કે મારે ત્યાંથી કાઢો. હવે 24 વર્ષનો યુવાન, એને હરખ હતો. હા, એટલે ઓલા ભાઈને કીધું કે આપણે ભગવાનનું ફુલેકું તો કાઢવાનું જ, રવેડી તો કાઢવાની છે, પણ તમે આવો ને તો કે કઈ વાંધો નહીં, તું રામનો ફોટો અંદર મેલ દે ને તો અમે આવી જઈએ. અરે પણ મને ખબર જ નહીં પડતી એટલા બધા ફોટા રામ કોને કહેવાય. હવે 24 વર્ષના ઉંમરના છોકરાને, હિન્દુને, ગુજરાતીને, એના ઘરમાં રામનો ફોટો છે એ એને ખબર નથી કે રામ આમાં કોણ છે. કેટલી હદે આપણે ધર્મથી આઘા થયા છે, એટલે એને ઓળખવો પડે, અને એવી ઓળખાણ માટે જ્ઞાન લેવું પડે. તો આપણે રામ જન્મભૂમિ કેવી રીતે ઉજવીએ છીએ, અને એ રામના મહત્વની વાત આપણે રતિભાઈ કરશે આજે. રામનવમી આવે છે, આવો. થોડું ઉપર રાખ. બસ. હા ભાઈ, અરે વરાજો થાય તો અહીંયા હોય ને, નથી ત્યાં બધાય સેવા કરે. ખરેખર રામનવમી વિશે આપણે જે જાણવાનો આજ પ્રયત્ન કરીએ છીએ, પણ આ બાપુ ઘણી વખત કે મંદિરે જવું તો કંઈક આપણે વ્યવસ્થિત જવું જોઈએ. એમ ભગવાનને ગમે એવા થઈને જવું જોઈએ. એમને લગર વગર આપણે સવારમાં જઈએ ને તો એ ના ચાલે. તમે જોજો જેટલા માણસો નાય તો નથી અને બહારથી નમસ્કાર કરતા હોય છે, એનું કારણ આ છે કે ભાઈ ભગવાન પાસે જવું તો આપણે કંઈક વ્યવસ્થિત જવું, કાચા દર્શન. હા, એ ઘણા મને એક ભાઈ કહેતા હતા, ભાઈ તું કેમ મંદિર, કે શરૂઆતમાં હું કાચા દર્શન કરી લઉં, ભાઈ નાય ધોઈને આવું પછી પાકા દર્શન કરું તો રામ સ્વીકારી. આવું હોય છે. તો એ પાકા દર્શન ને કાચા દર્શન બાપુ જો કે આપણે સમજાવતા રહ્યા છે. આપણે અરે મારે બીજું કહેવાનું હતું કે મેં બહુ આ હમણાં બહાર જવાની તૈયારી નથી કરી, અને રામ મર્યાદા પુરુષોત્તમ છે, એટલે એને વિશે કાંઈ બીજું કદાચ બોલાઈ જાય એટલે મારે થોડું આજે જોઈને બોલવાનું રહેશે. એટલે હું પહેલા જ પછતા કર, અને મારાથી કંઈક બોલાઈ જાય તો ક્ષમા કરશો. આમ તો રામ કૃષ્ણ એ ભારતીય સંસ્કૃતિના આધાર સ્તંભ કહેવાય છે, ને રામ અને કૃષ્ણ રંગે જેટલું રંગાયું એટલું કોઈ રંગાયું નથી. એ તમે જોજો આ જીવનમાં અત્યારે પણ રામના ગુણગાન ગવાય છે. ભારતીયના હૃદય પર તેનું પ્રેમ સાપન હજી પણ રંગાયું છે. ઠેર ઠેરથી આવતો શ્રી રામ જય જય રામ, શ્રી રામ જય જય રામની ધૂનોની ઉદ્ઘોષ અને સાક્ષી પૂરી રહ્યા છે. રામ આપણા જીવનમાં ઓતપ્રોત થઈ ગયા છે. ભારતના ગામડામાં બે વ્યક્તિઓ જો તો સામસામી મળે ને એટલે રામ 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 હાથ મિલાન કરતા હોય છે. હજી પ્રથાઓ છે ગામડામાં. આપણે હેલો ને હાય કરીને યુવાનીઓ કરતા હોય છે. મોટી ઉંમરના તો જય શ્રી કૃષ્ણ રામ બોલતા હોય, પણ યુવાને તો જો એ ભૂલી ગયા છે. પણ એ આ રામના જે ચરિત્ર વિશે જો આપણે જાણીએ, એના ગુણો જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ તો આ બધું આવે, નકર આવતું નથી. અને જેને ઘરે આ બધું વણાઈ ગયેલું છે એના છોકરા કરતા હશે. આપણે બધાને એવું નથી કહેતા, પણ એવું હોય છે. આ જોઈને રામ રામ કહે છે. રામ રાખે તેને કોણ ચાકે, એ શબ્દો ભગવાનની રક્ષણની શક્તિમાં રહેલો માનવ વિશ્વાસ પ્રતિબંધ થાય છે. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, રામ રાખે એમ રહીએ, એ શબ્દોમાં સાચા ભક્તની સમર્પણ વૃત્તિની ઝલક દેખાય છે. આપણે પ્રભુ વિશ્વાસથી ચાલનાર માનવ ક્યારેક એક સંસ્થાને રામ ભરોસો એ શબ્દ પ્રચિત છે. આપણે ઘણી વખત એ તો અમારું રામ ભરોસે હાલે, હિન્દુ વોટર રામ ભરોસે હાલે, પણ રામ ભરોસે હાલે એટલે રામના એનામાં કઈક હોય ત્યાં હાલે, અંદર રામ બેઠો હોય ત્યાં હાલે, એમનો રામ ભરોસે નથી હાલે. પૂર્ણ વિશ્વાસ હોય તો હાલે. ઘણી વખત આપણે મંદિર ભગવાન પર એટલું જ ખરેખર બાપુ માગીએ કે ભાઈ મારું રક્ષણ કરજે, મારે કશું નહોતું જોઈતું, હું તારે શણે આવ્યો, મારું રક્ષણ કરજે. આટલું કયો તો ભગવાનને રક્ષણ કરવું જ પડે. આપણે તો ન માગવાના માગી લેતા હોય તો ભગવાન કે સવારથી સાંજ સુધી મારી પાસે આવા જ માણસો આવે છે કે મને આ દેજે તે દેજે. બાપુ એક તો કહેવાય છે માણસ બે રીતે મંદિરે આવતો, એક ભયથી આવે ને એક પ્રીતિથી આવે. ભયથી કે મારો છોકરો પાસ નહીં થઈ ગયો, મને આમ થઈ જશે, મારો ધંધો નહીં ચાલે, એટલે ભગવાન પાસે જાય.
અને ઘણા એમ છે મારે પ્રેમથી જાય, પ્રેમપૂર્વક જાય, મારે કશું જોતું નથી, હે ભગવાન હું તારે શરણે આવ્યો, મારું રક્ષણ. આવા જો જાય તો ભગવાનને રક્ષણ કરવું અને કરવું જ પડે, કારણ કે તમે એને શરણે ગયા છો તો શરણે આવેલાનું રક્ષણ કરવું એ એની ફરજમાં આવી ગઈ છે. પછી આગળ કીધું છે પ્રભુ વિશ્વાસથી ચાલન માનવ ક્યારેક સંસ્થાને રામ ભરોસે એક શબ્દ પ્રતીક છે. કયો શબ્દ કે ઘટ ઘટમાં રામ વસે જાગીને જો, તારા રુદિયામાં રામ વસે જાગીને જો, જાગીને જો જીવન ત્યાગીને જો, મારા ઘટમાં રામ વસે જાગીને. આપણા રુદિયામાં રામ છે, ક્યાંય લેવા જવું પડતું નથી. પછી તું જાગીને જોતો ખરો? આપણે તો મંદિરે જાય સીધા બેન, બહાર જાય તો એ પછી બણકા ફૂટતા હોય ગમે એવા, પણ એ ખબર નથી કે ભગવાન બેઠો એ બધું જોવે છે. પણ આપણે સમજી લેવાની જરૂર છે, પણ આપણે સમજતા નથી અને પછી જેમ તેમ વાતો આન તેન કરતા હોય છે. એ આજના દિવસે આપણે થોડુંક ધ્યાનમાં રાખીએ. એ શબ્દ સમૂહ ઈશ્વરની સર્વ વ્યાપકતા દર્શનકાર છે. કોઈ પણ સુવ્યવસ્થિત અને સંપન્ન રાજ્ય વ્યવસ્થા માટે રામ રાજ્ય શબ્દ પર્યાય સમૂહ બની ગયો છે. સત્યનિષ્ઠ અને પ્રામાણિક એવા મહામાનવ રામનો બુરખો ઓઢી કોઈ દાંભિક માણસ અસત્ય કે અપ્રમાણિક આરે ત્યારે તેના માટે સુગ્ન હૃદય તરીકે બોલી ઉઠે છે, મુખમાં રામ ને બગલમાં છુરી. આવા ગંભીર માણસો હોય ઘણી વખત, કે કાંઈ કરે કાંઈ પાછા, અરે આમ જાતા હોય ત્યારે ભક્તો મોટી મોટી વાતો કરે અને પાછળથી કોઈને લઈ લેવાની વૃત્તિ હોય. ખરેખર રામ આપણે શીખે ત્યાગ ભાવના હોવો જોઈએ, સ્વાર્થ ક્યાંય ન હોવો જોઈએ. તો આપણે એ રામ નવમીને દિવસે આપણને ખબર પડે. પછી આગળ કીધું છે કે રામ નામ જપનાઓ પરાયા માલ અપના, એવી એની વૃત્તિ હોય. નિસ્તેજ તેમજ નિરાશ બનીને માથે હાથ દઈને બેઠેલો માનવમાં રામ નથી. એ વાક્ય પ્રયોગ રામને તેજ, આશા અને જીવનો પર્યાય બનાવી મૂકે છે. માનવ જ્યારે જીવની બાજી હારી બેસે ત્યારે તેનામાં રામ રમી જાય એવું કહેવાય છે. હા, હતાશ થઈ જાય ત્યારે એને રામ રમી જાય એવું એને લાગે. પણ ભાઈ હૃદય બેઠો છે તું નિરાશ તો ન થાય. આશાનું કિરણ હજી છે એ જેટલા આગળ તો ભાઈ ભગવાન કહે છે ઉઠેલાને હું બેઠો કરું, બેઠેલાને હું ચાલતો કરું અને ચાલતાને હું દોડતો કરું. પણ તું ઊભો તો થા, બેઠો તો થા, પથારીમાં પડ્યો પછી તું કઈ તો કાંઈ નહીં થાય એવું કહેવામાં આવે. એટલું નહીં પણ પરંતુ મૃત્યુ પછી પણ લોકો સ્મશાન યાત્રામાં માનવને રામ બોલો ભાઈ રામ બોલતા લઈ જાય છે. જુઓ છેલ્લી સ્મશાન યાત્રામાં પણ રામ બોલતા, રામ બોલો ભાઈ રામ બોલતા લઈ જાય, કેટલું કહેવાય. હવે થોડું રામનો જન્મ વિશે જોઈએ તો મર્યાદા પુરુષોત્તમ રામનો જન્મ ચૈત્ર નવમી ના બપોરના 12 વાગ્યે ધોમ તડકામાં ધગધગતા તડકામાં થયો હતો. આ જગતની આધિ વ્યાધિ ઉપાધિ માંથી ત્રસ્ત બન્યો ત્યારે એને સુખ અને શાંતિ મેળવવા માટે ભગવાન રામે જન્મ લીધો. રામનો જન્મોત્સવ ભારતમાં ઠેર ઠેર ધામધૂમથી ઉજવાય છે. તેના જન્મથી આખા જગતને માનનીય માર્ગદર્શન મળ્યું છે. કૌટુંબિક, સામાજિક, નૈતિક તેમજ રાજકીય મર્યાદામાં રહીને પણ પુરુષ ઉત્તમ જીવન જીવી શકે. આ બધા સંસારમાં રહીને આપણે ઉત્તમ જીવન જીવાય. ઘણા માણસો આવા જીતા કે ભગવાન પીરા હોય, માળાવ્યું હોય તો જ કાંઈ એ ના કહેવાય. તો માણસ જીવન જીવતો જાય, પ્રભુના નામ લેતો જાય, એના ગુણગાન ગાતો જાય તો એ ઉત્તમ જીવન જીવો કહેવાય છે. એ મર્યાદા પુરુષોત્તમ રામનું જીવન આપણને સમજાવે છે. એ પ્રભુ આપણે સમજાવે છે. ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ હતા. મહર્ષિ વાલ્મીકીએ આપણને એવી પ્રતીતિ કરાવી છે કે વિકારોમાં, વિચારોમાં તથા વ્યવહારિક સર્વે કાર્યોમાં તેમને મર્યાદા છોડી નથી. તેથી તો મર્યાદા પુરુષ કોઈ પણ બાબતમાં એને ક્યાંય ઉલ્લંઘન કર્યું હતું. એમને મર્યાદા પુરુષો તો થોડા કઈ કર્ષણ તો નટખટ હતા, એ તો લીલાઓ કર્યા બધું કર્યું. પણ રામે એવું નહોતું કર્યા. કર્ષણ એ તો છે જ, પણ રામે મર્યાદામાં રહીને કર્યું. ઘણા જો તો વડીલો હોય તો એની મર્યાદામાં વાતચીત કરી કરતા, અને ઘણા એમ બોલતા પછી એમ કે સાસુઓને ઓલા નથી, સસરાને સાસુને ભરતું એનું કારણ આવે. આપણે આપણી મર્યાદામાં ઉંમર પ્રમાણે રહેવું જોઈએ તો બધો સંસાર ચાલે. પણ આપણે જ મર્યાદા મૂકી દઈએ તો ના ચાલે. પછી આપણે એમ કહીએ કે રામ મર્યાદા પૂછું, એના થોડા ગુણો તો આપણામાં લાવવા જ નહીં કે નહીં, આપણે લાવતા નથી. પછી આપણું ધોકાયા કરતા હોય. કાઠિયાવાડી ભાષામાં બાપુ ઘણી વખત સમજાવે. માનવ જાત એના ગુણોમાં જોઈએ, માનવ જાત રામ બનવાનું ધ્યેય અને આદર્શ રાખી એટલા માટે મહર્ષિ રામે રામનું ચરિત્ર ચિત્રણ કર્યું છે. સદગુણોની ટોચ તેમનો સમુચ્ય એટલે રામ. આ ગુણો મારામાં લાવીશ એટલે હું રામ બનીશ. આવી મહત્વાકાંક્ષા દરેક માનવના મનમાં નિર્માણ કરવા માટે મહર્ષિએ લેખીને હાથમાં પકડી છે. એટલે
કલમને હાથમાં પકડી છે ને આ બધું લખ્યું. મહર્ષિ વાલ્મીકી આ રામ વિશે લખ્યું એનું કારણ જ આ છે કે મર્યાદા પુરુષોત્તમ કેટલું કરી ગયા આપણા જીવનમાં. હવે શિક્ષણ જોઈએ તો રામનું, તો રામના જીવનમાં પ્રતીત થતી દૈવી તેજસ્વીતા અને સાંસ્કૃતિક અસ્મિતા રામને મળેલા દિવ્ય શિક્ષણને આભારી છે. વિશ્વામિત્ર રામને યજ્ઞના રક્ષણ માટે લઈ ગયા હતા, પણ ત્યારે તેઓ રામની જુદી જુદી પદ્ધતિ શિક્ષણ આપતા, રામની સાથે વાતો અને ચર્ચાઓ કરતા હતા. તેમણે રામને જીવનનું શિક્ષણ આપ્યું. રામને ખબર પણ ન પડી કે હું ભણી રહ્યો છું, એવું વિશ્વામિત્ર શિક્ષણ આપ્યું. અને વિશ્વામિત્રને પણ કદી એવું ન લાગ્યું કે હું ભણાવી રહ્યો છું. જો આ એકબીજાના ગુરુ શિષ્યના સંબંધ. આમ વિશ્વામિત્ર રોજ રામની જીવન દેવીમાં સાંસ્કૃતિક પ્રેમનું ઘી પૂરતા. આપણે ઋષિ મુનિઓ, સંતો, મહંતો ખરેખર આપણા જીવનમાં ઘી પૂરતા હોય છે, તો આપણે એને શરણે જવું જોઈએ. આપણે આ બાપુની રોજ કથા વાળતા આપણામાં કેવા નવા નવા ખેતીના આપણે ઉદાહરણો આપણે બાપુ આપણે ત્યારે સમજાય કે ભાઈ માણસ કેવી રીતે જિંદગી જીવે છે. તો આવું બધું આપણે લેવું જોઈએ, ગુરુના શરણે જવું જોઈએ, ગુરુની કંઠી બાંધવી જોઈએ. રામના જીવનમાં રહેલા સદગુણો પણ આજના દિવસે સમજી લેવા જોઈએ. જેને રામ થવાની ઈચ્છા હોય, જેને નરમાંથી નારાયણ થવું હોય, તેને રામનો એક એક ગુણ લેવો તથા તે આત્મસાત કરવો, તે ખરેખર એક દિવસ લેવો તથા તે આત્મસાત કરવો, ખરેખર એક દિવસ રામો ભૂતવા રામ યજ્યતે, રામ થઈને રામની પૂજા કરવી, એ કહેવા માંગે છે. હવે રામની કુટુંબ ભાવના કેવી હતી એ તો આપણે જરા જાણી લઈએ. રામ આપણા સૌની સામે એક કૌટુંબિક આદર્શ મૂકીને ગયા છે. એવો આદર્શ હતો. રામને બીજા 3 ભાઈઓ હતા, છતાં તેઓની વચ્ચે ઝઘડો થયો એવું ક્યાંય આપણે શાસ્ત્રમાં વાંચ્યું છે? આપણે તો એક બે ત્યાં ભાઈઓ શેઠામાંથી કે થોડીક સંપત્તિમાંથી ને આમથી બાંધીને એવા વેરો બાંધે છે ને ભાઈ, કે જિંદગીભર એ સમિત થતા જ નથી, પૂરા જ નથી. એટલે ભાઈ થોડીક ત્યાગની ભાવના તો રાઈટ સમાજ થોડુંક કહે તો આ બધું જ મટી જશે. આપણે એટલે રામના ગુણો લઈને એના ભાઈઓ પ્રત્યે એને કેટલો પ્રેમ ભાવ છે. તો આપણે પણ થોડુંક જીવનમાં એટલું તો ઉતારીએ કે આપણા ભાઈ પ્રત્યે, મોટો ભાઈ હોય તો 2 શબ્દ આપણે કહે તો આપણે થોડું સહન કરીએ. તો આપણી સહન શક્તિ તો છે ને, તો સહન શક્તિ મેળવવા માટે રામના ગુણો આવશ્યકતા છે. કારણ કે ત્યાં રામમાં ત્યાગમાં આગળ અને ભોગમાં પાછળ એ તેમનો જીવન મંત્ર હતો. ત્યાગમાં આગળ ને ભોગમાં પાછળ. આપણે તે ભોગ જોવનમાં આગળ હોય ને ત્યાગ તો પાછળ, એવું આપણું હોય છે. સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા એટલે રામ. જ્યાં હંમેશા બીજાનો વિચાર કરવામાં આવે છે, ત્યાગની તૈયારી રાખવામાં આવે છે, ત્યાંથી કલેશ કંકાસ છેકો યોજન દૂર થતું. જ્યાં કલેશ કંકાસ કોઈ હોય નહીં. એટલે માતૃપ્રેમ ને પિતૃભક્તિ રામની કેવી હતી એ જરા આપણે જોઈ લઈએ. રામની માતૃ પિતૃભક્તિનો ખરેખર અનુકરણીય છે. વનમાં જવાની પિતાની આજ્ઞાનું રામ જરા પણ એને દુઃખ નથી કે આનાકાની કર્યા વગર એ પાલન કરે છે. રાજ્યાભિષેકની વાત સાંભળીને વખતે વનમાં જવાનો આદેશ સ્વીકારતી વખતે રામના ચહેરા પરનો ભાવ એકને એક હતો. જ્યારે પેલા હતો એવો જ ભાવ એને રાજ્યાભિષેકમાં રામને વનમાં જવાનું થયું ત્યારે એનો ભાવ ચહેરા ઉપર એવો જ એવો, કોઈ ફેરફાર નથી. આપણે ક્યારેક બહાર ફરવા જવાનું વિદેશમાં અને કંઈક કોઈ કારણસર બંધ હતો, હવે આવું થયું યાર, મારે માંડ જવાનું હતું ને આમ ને તેમ ને કેટલાય એવા ક્ષેત્ર આપણે કરતા હોય. ભાઈ હવે બીજી વખત જવા છે મૂકને ભાઈ. એક વખત રામે તો તમે જુઓ આખો રાજનો ત્યાગ કરી દીધો, એ કઈ નાની સુની વાત છે? આપણે તો ભાઈઓ ભાગમાં જરા કે આવો તો એ મારું આ લઈ લીધું છે, મારું આ લઈ લીધું છે, જિંદગીભર બીજા પાસે અવગુણ ગાતા જોઈએ. ભાઈ અવગુણ છોડીને નવી જિંદગી જીવવાની તૈયાર તો રાખ, તો કાંઈક થશે. બાકી એકને વાતો આપણે કર્યા કરીશું તો નહીં થાય. ક્યાં વસુંધરાનું રાજ્ય અને ક્યાં વનવાસ, જોવું તો ખરા. વાલ્મીકી કહે છે સુતવાના વિવર્ષતે રામ, વનવાસની આજ્ઞા સાંભળીને રામ જરા પણ વ્યથિત થયા નહીં. પિતાશ્રીનો શબ્દ તરત જ એને કબૂલ કર્યો. પ્રભાતનો 5 થી 7નો સમય રામની યાદમાં રામ પ્રહર તરીકે આથી જ રાખ્યો છે. જો બાપુ ગામડામાં તમે જો તો 5 થી 7માં રામ પ્રહર કહેવાય. એ સવારે ઉઠીને પનિહારીઓ પાણી ભરવા જતી હોય, વાસીડા કરવાતી હોય, વલોણા કરતા હોય, ખેડૂતો ગાડા લઈને જતા હોય. એ રામ પ્રહરમાં જે તમે કામ કરશો ને ખરેખર એ સરસ થશે. અને તમને ખબર હોય તો બાપુ આપણા બળદોને એ સવારમાં એ ઘાસચારો ચરવા માટે ખેતરોમાં જે હોય ને એમાં લઈ જતા પણ, અને પછી સવારમાં 7 વાગે જો હાથી દોડે તો એ બળદ જો રાસ કહેતો તો ઊભો ના દે. એ રામ પ્રહરનો સમય. તો આપણે અત્યારે ઘણા તો ઊંઘ 8 વાગે બાપુ ઘણી વખત ઉઠતા હોય, પણ રામ પ્રહરમાં જો જાગી જાવ કોઈ કામ કરો અને ભગવાનની જો ભક્તિ કરો તો તમારે બેડો પાર થઈ જાય.
એટલે આ રામના ગુણોને આવશે. આપણે તો રામ પ્રહરને ખબર જ નથી. ગામડાના જ્યાં મોટી બનાવે બધાને ખબર. આપણા બાળકને યુવાનોને પૂછ્યું રામ પ્રહર એટલે હું, હવે એ કે મારે ક્યાં જાણવાની જરૂર છે, આવું કઈ બેસી છે. આપણે એને ઘણી વખત વાતો કરતા કે બાપુ પપ્પા જૂની વાતો મૂકો ને, હવે નવી ચાલુ કરો ને. એટલે ભાઈ જૂનું છે એમાં જ બધું છે, બાકી નવામાં તો શું લઈ લેવાનું. તો એ કહેવા માંગે છે રામ પ્રહરની એટલે વાત